આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં આરટીઓના નિયમો વિરુદ્ધ સ્કૂલ વાન ચાલકોએ પાડેલ હડતાલનો સુખદ અંત લાવવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વલસાડમાં આરટીઓના નિયમ વિરુદ્ધ સ્કૂલ વર્દી વાન ચાલકોએ પાડેલ હડતાળ મુદ્દે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગત રોજથી વલસાડ જિલ્લામાં શાળાઓ શરૂ થઈ હતી અને પ્રથમ દિવસે સ્કૂલ વાન ચાલકોએ હડતાળ પાડી દેતા વાલીઓ અટવાયા હતા. આરટીઓના નિયમ મુજબ વાહન પાસિંગ, 10 બાળકોની પરવાનગી જેવા 15 જેટલા સૂચનો બહાર પાડ્યા હતા, જે ખર્ચો ન પોસાતો હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. જેને લઈ હડતાળ પર ઉતરેલ વલસાડ શહેરના સ્કૂલ વર્દી વાહન ચાલકોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સુખદ અંત લાવવા રજૂઆત કરી હતી, જેના સામે કલેક્ટરે બાહેંધરી આપી હોવાનું જણાવ્યું હતું. અમે વલસાડ શહેરના સ્કૂલના વાન ચાલકો આજે વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર, આજે અમારી હડતાલ ચાલે છે એના બાબતમાં આવેદનપત્ર અને સુખદ અંત આવે હડતાલનો, એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તો કલેક્ટરશ્રીનો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો અમને. એમણે સારી એવી દિશા નિર્દેશ પણ કર્યા અમને કે અમે તો કાળજી રાખતા જ આવેલા છે, પણ છતાં એમના તરફથી બી થોડા સૂચનો અમને મળ્યા કે અમે સ્વીકાર્યા છે અને બહુ પોઝિટિવ વાત છે એમની સાથે. અને એમણે સમય આપ્યો છે અને કીધું છે કે તમે ચાલુ કરો, હમણાં તમને દંડ ફટકારવામાં નહીં આવે, ગમે તેમ દંડ ફટકારવામાં નહીં આવે, પણ સમયાંતરે તમારે જે નિયમો છે એનું તમારે જે રીતનું પેપર વર્ક છે તે તમારે ક્લિયર કરવાના રહેશે, એ રીતનું એમણે બાંહેધરી આપી છે. અને તમે આમ કહો છો સ્કૂલ વેન ચાલકો, અમે ખરેખર જોવા જઈએ ને તો સ્કૂલ વેન ચાલકો નથી, અમે બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ. આ વાત ધ્યાન રાખજો. દરેક પેરેન્ટ્સને પણ હું કહું છું, અમે સ્કૂલ વેન ચાલકો નથી, તમારા બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ અને અમે બાળકોની કાળજી રાખીએ છીએ અને રાખીએ છીએ. મેઇન પેરેન્ટ્સ તો પછી આવે, પહેલે અમે કાળજી રાખીએ છીએ. સ્કૂલ પર બાળકોને કંઈ પણ થયું ને અમે પહેલે દોડીએ છીએ. એટલે વાલીઓની પણ અમને સપોર્ટની જરૂર છે. મારી વાલીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોઝિશનમાં તમારી પણ અમને સપોર્ટની જરૂર છે. અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારે જે ભાડું થોડું વધારવા પડે તો વધારી દો, ચોક્કસ વધારો તમે, અને બાળકોની સુરક્ષાનો તમે ખ્યાલ રાખજો. સેલવાસની એક સોસાયટીમાં ધોળે દિવસે ફ્લેટમાંથી સોનાના દાગીના રોકડની ચોરી કરી તસ્કર ફરાર. એક શંકાસ્પદ ઇસમ સીસી કેમેરામાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. સેલવાસના આંબલીની કૃષ્ણા હાઇટ સોસાયટીના 5મા માળે ફ્લેટ નંબર 507માં ધોળે દિવસે ચોરે ફ્લેટનું તાળું તોડી અંદર ઘૂસી કબાટનું લોકર તોડી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિકના જણાવ્યા અનુસાર તેઓ પતિ પત્ની સવારથી જ નોકરી ઉપર નીકળી જાય છે. આસપાસના લોકોએ દરવાજો ખુલ્લો જોતા તેઓને શંકા જતા તેમને ફોન કર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે આવીને જોઈ તો રૂમના અંદરના કબાટનું લોકર તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને થતા સ્થળ ઉપર આવી આગળની તપાસ હાથ ધરી છે. એક શંકાસ્પદ ઇસમ સીસી કેમેરામાં નજરે પડ્યો હતો. વલસાડના ચણવાઈમાં ચડ્ડી બનિયાનધારી તસ્કરો એક જ રાત્રિના 2 જગ્યાએ ચોરી કરી ફરાર. ગેસના ગોડાઉન અને સાંઈબાબા મંદિરમાં ચોરી કરતા 4 જેટલા ઇસમો કેમેરામાં કેદ. વલસાડના ચણવાઈ વિસ્તારમાં એક જ રાતમાં 2 જેટલી જગ્યાઓ પર ચોરીની ઘટના બનવા પામી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બનતા એક જ રાતમાં 2 સ્થળે ચોરીમાં ગેસના ગોડાઉન અને સાંઈબાબા મંદિરમાં ચોરી થઈ હતી. 3 થી 4 જેટલા ચડ્ડી બનિયાનધારી તસ્કરોએ ચોરીની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમમાં રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો. છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાના સ્થાનિકોના આક્ષેપો. ભરૂચના આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ, ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર 5ની મુસ્લિમ મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીનો ઘેરાવ કર્યો હતો. જોકે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેંધરી આપી ત્યારે સ્થાનિક મહિલાઓએ ગુસ્સો ઓછો કર્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઇરફાન પ્રવીણ શ્રીરાણા. આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી. વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી. તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા 5 દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી. હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે, તે મોટરનો પ્રોબ્લેમ આજે 5 દિવસથી સોલ્વ નથી થયો. હવે આજે અમને બાંયધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું. હવે આજે જોઈએ છે, અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા. ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા, અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા. અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે. સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું. વલસાડમાં ઓપન ચેસ ટુર્નામેન્ટમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, સર્ટિફિકેટ એનાયત કરાયા. ઉમરગામ, દમણ, વાપી, સેલવાસ, નવસારી, સુરત, બરોડા, અમદાવાદ, ભાવનગરના 160 સ્પર્ધકો જોડાયા. વલસાડમાં આર્ય સંસ્કાર ધામ અને ચેસ લવર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ઉમરગામ, દમણ, વાપી, સેલવાસ, નવસારી, સુરત, બરોડા, અમદાવાદ અને ભાવનગરથી ચેસના રેટિંગ ધરાવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. વલસાડમાં ચેસ લવર એકેડેમીના સ્થાપક ડોક્ટર દીપેશ શાહના માર્ગદર્શન હેઠળ સીવી યાદવ અને પ્રજ્ઞેશ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 4 ગ્રુપ ઓપન, અંડર 15, 12, 9માં કુલ 160 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કુલ 5 રાઉન્ડમાં સમગ્ર ટુર્નામેન્ટમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ આર્ય સંસ્કાર ધામના સ્થાપક રમેશભાઈ શાહ અને રશ્મિબેન શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે મુંબઈથી આવેલ નિમય ભાનુશાલીને 5000 રૂપિયા, બીજા ક્રમે ભાવનગરથી આવેલ રોનક ચુડાસમાને 3000 રૂપિયા અને ત્રીજા ક્રમે નવસારીના નિહલ પટેલને 2000 રૂપિયાનું રોકડ ઇનામ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંડર 15માં પ્રથમ ક્રમે લાખની નીવ, બીજા ક્રમે કાંતિ બિસ્વાસ અને ત્રીજા ક્રમે સ્પર્શ વ્યાસ, જ્યારે અંડર 12માં પ્રથમ મંત્ર ભાનુશાલી, બીજા ક્રમે આરુષ નિરખે અને ત્રીજા ક્રમે અંશ ગોહિલ અને અંડર 9માં પ્રથમ કુંજ પાલીવાલ, બીજા ક્રમે વીર પટેલ અને ત્રીજા ક્રમે ધ્યેય પટેલ વિજેતા થયા હતા. આ સર્વને ટ્રોફી, સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં આર્બિટર તરીકે ત્રિશુળ પટેલ, ભાવિસા પટેલ, મહાદેવ રેવાંકરે સેવા આપી હતી. અંતે સર્વેનો આભાર ડોક્ટર દીપેશ શાહ દ્વારા માનવામાં આવ્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.